આપણે જે રેલવેના કર્મચારી હોય તેમની સાથે વાતચીત કરવા માટે, તેમને રજૂઆત કરવા માટે ગયેલા હતા, પરંતુ રેલવેના કર્મચારીની પણ અમુક મર્યાદા હોય છે જવાબ આપવામાં, મીડિયા સમક્ષ નિવેદન આપવામાં. એટલા માટે તેઓએ હાલ પૂરતું આપણને નિવેદન આપેલું નથી. હા, એટલું આપણને જાણવા મળ્યું કે ધારી અને ચલાલાની જનતાને, મુસાફર જનતાને દાદા આપણને એક લોલીપોપ આપી રાજી કરવા માટે એક રૂટ શરૂ કરાયો, સ્પેશિયલ રૂટ છે. હવે આ સ્પેશિયલ રૂટ વિશે હું તમને વાત કરું તો જે આપણે ટિકિટનો દર ગણીએ કે જ્યાં 10 હતા ને ત્યાં 45 રૂપિયા આપવાના છે, એટલે કે 35 રૂપિયા પ્લસ. હવે ધારીથી ચલાલાની એસટીની ટિકિટ આમ જોઈએ તો 15 રૂપિયા ટિકિટ છે, પણ હા, ધારીથી તમારે ચલાલા સુધી ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો 45 રૂપિયા આપવાના છે. હવે ધારીથી જુનાગઢની વાત કરીએ તો 42 રૂપિયા ટિકિટ છે, પણ હા, આપણને એવું લાગે છે, એવું સાંભળવા મળેલું છે કે એક્સ્ટ્રા ટ્રેન છે, સ્પેશિયલ ટ્રેન લોલીપોપ એનું નામ આપવામાં આવે છે, લોલીપોપ એક્સપ્રેસ. આ લોલીપોપ એક્સપ્રેસમાં આપણે બેસીને જુનાગઢ સુધી જવું હોય એટલે આપણે ખીચામાંથી ખર્ચનો ભાર વધશે. દાદા, તમારું આ માટે શું કહેવું છે? ખરેખર આ ટ્રેન ખોટી છે. અને અગાઉ જે હતી બે ટ્રેન, વેરાવળ ધારી વેરાવળ ને ધારી જુનાગઢ, ઈ ટ્રેન જો ચાલુ થાય તો જ પબ્લિક આમ જનતાને લાભ થાય એમ છે. બાકી આ ટ્રેન ખોટી છે ને લોલીપોપ જ છે. લોલીપોપ છે. હવે બીજા નંબરમાં આપણે વાત કરીએ તો સવારમાં આપણને 8 વાગે દાદા મળતી ધારીથી જુનાગઢ જવાની ટ્રેન, જે ક્રોસિંગ પણ થતી હતી વિસાવદર કે જ્યાંથી આપણે વિસાવદરથી આગળ સત્તાધાર જવું હોય કે કોઈ પણ અન્ય ગામ જવું હોય તો એ રૂટનો લાભ પણ આપણને મળતો હતો. આ ટ્રેન જે શરૂ કરી છે એની અંદર લાભ તો આપણને કશો પણ છે નહીં. હા, ઉલટાનું આપણા માટે એવું છે, આ ગળાની અંદર ફાસલો આપણામાં નાખી દીધેલો છે કે તમને સ્પેશિયલ ટ્રેન ફાળવીએ છીએ, તમને રાજી કરીએ છીએ. એ ટ્રેનનું નામ લોલીપોપ એક્સપ્રેસ છે અને આ ટ્રેન તમારી પાસેથી ખીચામાંથી વધારે રકમ તમને નહીં પરવડે. ટ્રેનને આવક થશે નહીં, ટ્રેન બંધ થઈ જશે. એટલા માટે આપણી એક જ માંગણી છે કે અમને પુનઃ મીટર ગેજ ટ્રેન સુવિધા મળે, પરંતુ જૂના સમયપત્રક મુજબ, જૂના ટિકિટ ભાડા મુજબ. અને હા, જે બે ટ્રેન, આપણે એમ નથી કહેતા કે રેલવે વિભાગ આપણે 3 રૂટ શરૂ કરી દે, એની પાસે અગવડતા છે, સગવડતા નથી, તો હાલ 2 રૂટ જે છે એ શરૂ થઈ શકે એમ છે. આપની માંગણી શું છે? જૂના સમય મુજબ જે ચાલુ હતું એ જ યોગ્ય છે અને જૂના ભાડા હતા એ જ યોગ્ય છે. બાકી આ બધું કારણ કે આપણે મારી પાસે અનેક લોકો રજૂઆત કરવા આવે છે, એમાં 23 શ્રમજીવીઓ છે, એ ડેઈલી વિસાવદર અપડાઉન કરે છે, પોતાનું આખા દિવસનું કામ કરે છે. રાત પડતા એને જ્યારે પાછું ફરવાનું હોય તો આ ટ્રેન પણ એના માટે ફાયદાકારક છે. કે ધારીથી હું પોતે વેપારી માણસ છું, મારે જુનાગઢ નું કામ હોય તો કેટલા વાગે જવું, કેટલા વાગે સવારે જઈને સાંજે આવવું હોય તો શું કરવું? ખરેખર એવું હોય છે કે નાના સેન્ટર થી મોટા સેન્ટર સુધીની જે ટ્રેન સુવિધા શરૂ થવી જોઈએ. એના બદલે આ ટ્રેન તો એવી છે કે મોટા સેન્ટર થી આવે છે અને ચલાલા સુધી, જાણે કે જુનાગઢ આખાની ખરીદી ચલાલા ગામની સાથે હોય, જુનાગઢ આખાની ખરીદી વિસાવદર સાથે હોય, એ રીતનું આ ટાઈમ ટેબલ છે. અને આ ટાઈમ ટેબલ ધારી શહેરના શહેરીજનોને, જાગૃત નાગરિકોને જરા પણ મંજૂર નથી. અમારે આ લોલીપોપ એક્સપ્રેસ જરા પણ જોઈતી નથી. અમારા રૂટ પુનઃ શરૂ કરવામાં આવે. સવારમાં 8 વાગે ધારીથી જુનાગઢ, સવારના 10 વાગે ધારીથી વેરાવળ, એ અમારી યોગ્ય માંગણી છે. અને અમારે માનનીય સાંસદ સભ્યથી લઈને ધારાસભ્ય અને રેલવેના અધિકારીઓને આ વિડીયોના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે અમારી આ રજૂઆતને સાંભળવામાં આવે અને ધારી સાથે જે હળહળતો અન્યાય કરવામાં આવેલો છે, આ અન્યાયને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને અમને મીટર ગેજ ટ્રેન સુવિધા ફરીથી શરૂ કરી આપવામાં આવે.